ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો ગાઈઝ આજે તો ઘરે છીએ એટલે જઈએ છીએ બહાર એક કામથી. શહેરાની આગળ પહોંચ્યા છીએ, ગુજરાત જઈએ છીએ એક કામથી. તો ગોધરા પહોંચવા આવ્યા છીએ. ડ્રાયફ્રૂટ લીધા છે ગાઈઝ ગાડીમાં ખાવા માટે. અને ગયા હતા મિસ્ટર આ બતાવજો DIY માં ગયા હતા. અહીંયા છે ને બહુ મસ્ત મસ્ત વસ્તુ મળે છે અને મોંઘી હોય છે પણ બહુ મસ્ત હોય છે ગાઈઝ. તો અમે જઈને આયા. મેં ત્યાંથી શું લીધું ખબર? માંથી લીધું છે ફેવિકિક. આનો ઉપયોગ મને જ ખબર છે મારે શું કરવાનું છે. પછી લીધું છે મસ્ત ગ્રીન કલરનું પાઉચ, મારું બધું સામાન મૂકવા માટે. પછી લીધું છે ગાઈસ દેખો બનાના કલરનું, યલો કલરનું મારું ગાર્ડનિંગ કરવા માટે. હવે શું કહેવાય ખબર નહીં પણ આ લીધું છે ગાર્ડનિંગ કરવા માટે. અને બીજું બહુ મસ્ત વસ્તુ ખાતર છે ભાઈ. દેખાય? મેં પ્લાન્ટનો મને બહુ જ શોખ છે, છોડવા રોપવાનો, તો મેં એનું ખાતર લીધું છે ગાઈસ. દેખો અહીંયાથી લીધું છે, અહીંયા બધું જ મળી જાય છે. અને છેલ્લું તો ગાઈઝ આ છે ફ્લાવરના સીડ્સ. અહીંયા અમે બહાર નીકળતા હતા ને કાઉન્ટર પર જ હતા એટલે ખાલી ટ્રાય માટે લીધા છે. આને છે ને અમે ઘરે જઈને રોપીશું અને જો ઊંઘે તો બીજા બહુ બધી પ્રકારના સીડ્સ મળે છે, બીજા હું લઈ જઈશ. આ ખાલી ટ્રાય માટે દેખો આવે છે. આ હું બહાર આવું ને તો મારે લેવું જ પડે. તો ગાઈઝ અમે એક બીજી જગ્યાએ છે, એક બીજી વસ્તુ મારે લેવાની છે તો તમને બતાવું. ગાઈઝ દેખો અહીંયા આવ્યા છે, આની અંદર જઈએ છે. આ છે કલ્યાણ જ્વેલર્સ, બાજુમાં છે ક્રોમા સેન્ટર. ત્યાં જઈએ છીએ ગાઈઝ, મારે એક વસ્તુ લેવાની છે. ગાઈઝ નેક્સ્ટ બીજી વસ્તુ લીધી છે અમે અમારી ગાડી માટે. ગાડી માટે ને મારા માટે બતાવું. એક ફરવા જઈએ તો વિડીયો બનાવવા માટે લીધું છે. કેવું છે મિત્રો? કહેજો સારું હોય, કોમેન્ટ કરજો. અમે છે ને એને અહીંયા લગાવી દઈશ. અહીંયા લગાવવાનું હરીશ? તો કે સાઈડ નું લગાવ્યું હશે.